शरमणीय दर्शनम् मन्दहासरुचिराननम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं चिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। जय श्री स्वामीनारायण। पुरुषोत्तम चरित्र कविश्वर दलपतराम रचित आ ग्रंथनो घણા દિવસથી પ્રારંભ થયો છે। અધ્યાય 2 માં આપણે વંદના પ્રકરણ ચાલી રહ્યું છે। છેલ્લે સુરાખાચરની વંદના આજે ત્રીજો દિવસ છે। તો સુરા બાપુને ફરી એકવાર વંદના કરીશું। माचा खाचर मुक्त जन सुरा भक्त सुजान सो पुनि सेवे सर्वदा भाव सहित भगवान। सुरा खाचरना चरणों में जेटला वंदन करिए એટલા ઓછા છે। એમનું આ ધરા ઉપર બહુ મોટું ઋણ છે કે જેમની ભક્તિને વશ થઈ ભગવાન અહીંયા નિવાસ કરીને રહેતા, જેના કારણે આપણને આવડો મોટો લાભ મળ્યો છે। કાલે કે પરમ દિવસે શાંતુ બાપુ આવ્યા હતા। અહીંયા સુરા ખાચરના વંશજ છે, 6ઠી કે 7મી પેઢી છે। ગુરુજી કહેતા વાત करता था एमनी साथे स्वामीनारायण तो बधे ज छे, वड़ताल छे, गढ़ड़ा छे, भूज छे, अमदावाद छे, बधे ज छे, क्या नथी। हरिभक्तों ने घेरे घेर छे, देश में छे, विदेश में छे, स्वामीनारायण क्या नथी। पण अमे अहींया आव्या होय लोयाधाम में सुरा बापू ने लईने आव्या छे। सुरा बापूनु संप्रदाय में बहु मोटू ऋण है। दरेक जग्याए भगवानना चरित्रोना ए साक्षी है। महाराजनी एटली बधी भक्ति ने एटली बधी सेवा ने एटलो बधो सत्संग ने संप्रदाय में
ઘણા વાવાઝોડાઓ આવતા. એ વખતે પણ મહારાજ વખતની વાત છે, કોઈ મહારાજને અલગ અલગ બધા જાણતા, અફવાઓ ફેલાવતા, નિંદા ટીકાન કુથલી બધું કરતા, ઘણા તો હથિયારબંધ મારવા પણ આવતા. એ વખતે સુરાબાપુ અડીખમ પક્ષ રાખીને મહારાજની ભેડાને ભેડા અંગરક્ષક તરીકે ઉભા રહ્યા છે. પછી મેમનગર હોય તોય ભલે, ગઢડા હોય તોય ભલે, લોયા હોય તોય ભલે, મહારાજે ગઢડામાં સભા ભરીને બેઠા હશે. મહારાજે આલયા બાપુને બોલાવ્યા કે તમે સત્સંગ કરાવો. ગામડે ગામડે જઈ તમારી વાતો કરવાની શૈલી બહુ સારી છે, તમારા દ્વારા સત્સંગ બહુ સારો થાય, ગામડાઓ ફરો. મહારાજ હું શું કરું ગામડે? મહારાજ કે અમે અમારું ઐશ્વર્ય તમને આપીએ છીએ, જાઓ. મહારાજે અલયા ખાચરને પોતાનું ઐશ્વર્ય આપ્યું હતું, ભગવાન પણ આપ્યું હતું. તમારા દ્વારા બહુ સત્સંગ થાય, અને ઘણો સત્સંગ થયો, ઘણા સાધુ થયા હતા. સુરા બાપુએ મહારાજને થોડો ટોન માર્યો. ભણે મહારાજ, અલયાને તમે કે ઐશ્વર્ય આપ્યું ને ભગવાન બનાવ્યો, તો અમારો વારો કીધી આવશે? અમે ભગવાન ક્યારે બનશું? રાત દિવસ ભેડા ને ભેડા ફરીએ છીએ, કોઈ દી લાભ તો દીધો નહીં. નકરો લાડવાનો લાભ દીધો, હુખડીનો લાભ દીધો, ગાંઠિયાનો લાભ દીધો. મહારાજ આવો લાભ મળે તાર લાભ કહેવાય એમ. બીજા તો ઠીક છે મારા ભાઈ, લગ્ન પ્રસંગમાં કઈક લાભ મળતો હોય આવો તો, પણ આવો લાભ એટલે ભગવાન બનવાનો લાભ? મહારાજ કે રહેવા દો ને. આ બ્રહ્માનંદ સ્વામી પૂછો, એકવાર દીધો તો કેવું થયું પૂછો. હા, વડતાલે હિંડોળે, બારણા ને હિંડોળે મહારાજ ઝૂલતા હોય, અને હરિભક્તોની 1 કિલોમીટર સુધીની લાઈન થઈ હોય, બધા હાકરના પડા લાવ્યા હોય, અને હિંચકો આમ ઝૂલીને પાછો આવે ને, મોઢા મહારાજનું મોઢું ખુલ્લું હોય, અને હરિભગત મહારાજના મોઢામાં હાકર દેતા હોય, હિંચકો પાછો આમ જાય ને, ત્યાં સુધીમાં તો ગાંગડો ઓગળી ગયો હોય ને પેટમાં ઉતરી ગયો હોય ને પાછો આમ હિંચકો આવે ત્યાં બીજો ભગત પાછો ઉભો હોય. હાકર ખાતા મહારાજ, એક એક હરિભગતના હાકર ખાય બધા. બ્રહ્માનંદ સ્વામી ટગર 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 જોઈ રહ્યા. આહા, કેવું ગળું મોઢું, કેવો ગળો કોઠો થતો છે. આહા, કેટલી મજા કે છે. આ મજા હારી માણવા જેવી ખરી. તે મહારાજ થાકો તો કેજો. મહારાજ કે તમારે ભગવાન થવાના કોડ જાગ્યા છે એમને? આવું છે? ઓ મહારાજ, એવો લાભ મળે તો હો બહુ ભાગ્યની વાત કહેવાય. અમાર જેવાને ક્યાંથી મળે? મહારાજ કે દેવો છે, હાલો અમે થોડીક વાર આમ બેહીએ, વિહામો લઈએ, ત્યાં સુધીમાં તમે આવતા રહ્યો હિંડોળો. હો મહારાજ એમ? હા, તમને ભગવાન બનાવવા સાહેબ. મહારાજ કૂદકો મારીને હેઠા, હિંચકો રહ્યો ઉભો, હરિભક્તો ઉભા રહી ગયા. મહારાજ કે હવે અમે અમારું ભગવાન પણ બ્રહ્માનંદ સ્વામીને દઈએ છીએ, હિંચકે ઈ બે છે. ભગુજી જોવા માંડ્યા કે હા બધા નાડા તો બરાબર મજબૂત છે ને, હાકડો બાકડો મકેડા બધા ખડી જાય એવા નથી ને. બ્રહ્માનંદ સ્વામી નું વજન એવું ને, બે રીતે વજન પડતું, શરીરનું વજન એવું, જ્યાં પણ જાય ન્યાય વજન પડતું. બ્રહ્માનંદ સ્વામી બેહાડ્યા, આમ હિંચકો ગયો. મહારાજ પાછા હિંચકો નાખતા જાય ને ભાઈ, એમનેમ તો ન જાય. એવો ફંગોળીને આમ હિંચકો નાખ્યો ને આમ આવ્યો ને મોઢું ખોલ્લું. સ્વામી મહારાજે શરત કરી દો, હિંડોળો આમથી ને આમ આવે ને ત્યાં સુધીમાં પ્રસાદ ખૂટી જવો જોઈએ, રેવો ન જોઈએ, નહીતર ઉપાધિ થઈ જાય તમારી. મારે મહારાજ હાકર ખાવાના તો ઓહો પ્રેક્ટિસ છે, પ્રેક્ટિસ. મહારાજ કે આમાં ભલભલાની પ્રેક્ટિસ છૂટી જાય. એકવાર દિયો તો ખરા. હિંચકો નાખો ફંગોળીને આમ ને આમ આવ્યો તો મોઢું ખુલ્લું ને એક ભગતે ભરાયો, ગાંગડો સીધો, મોઢું થઈ ગયું પે. આમ કરતા રહ્યા, આ બાજુ ગલેફા ઉપર માંડ ચડાવવા ગયા, ત્યાં તો હિંચકો આવી ગયો.
તે બી જાય તે વરે હિંચકો આમ ગયો તે તો બીજો ગાંગડો વળી આમાં કરવા ગયા ઓગાળવા ગયા તો હિંચકો આવી જાય તરત જ આ ગલફ આમ ચડાવ્યો, એક આમાં ચડાવ્યો, બીજા હિંચકે આ બાજુ ચડાવ્યો. હિંચકો આવ્યો ત્રીજી વખત, પેલો ભગતનો ગાંગડો રેડી હતો, આમ નાખ્યો ને તો સીલ વાગી ગયું, મોઢામાં સીલ જ વાગી ગયું. લ્યો, ચોથો આવવા જ ન દીધો ત્યાં તો કૂદકો મારીને હેઠા પેઢાઈ ઝોલાઈ ગયા ને લોહીની ધાર થઈ. મહારાજ કે કા કે તમારું ભગવાન પણ તમને મુબારક, આ ધંધો કરાય નહીં. ભગવાન થવા માલ નથી. પણ સુરા બાપુએ કીધું મહારાજને, ભણે અલૈયાને ભગવાન બનાવ્યા, તમે ઐશ્વર્ય દીધું, અમને લાભ દો. મહારાજ કે કોક દી વાત, કોક દી કરીને તો અડધી જિંદગી નીકળી ગઈ. હવે મહારાજ અરે કોક દી વાત, અમને બરાબર એવો લાગ મળવા દો. અહીં તો તમે બધા ઉપર ભગવાન પણ દાખવો તો કંઈક નું કંઈક કરી નાખો, પણ ક્યારેક લાગ મળશે. એમાં મહારાજ બરાબર બધા કાઠી દરબારોને સાથે લઈ, સખાઓને સાથે લઈ વડતાલ જતા હશે. એ વખતે જમાતો બહુ ફરતી, ક્યાંથી આમ તેમ બંગાળમાંથી આવતી, ક્યાં ઓરિસ્સામાંથી આવતી, આખું ઝુંડના ઝુંડો, ખબર છે ને, હાથી ઉપર સવારીઓ નીકળતી હોય, એ લોકોને લૂંટતા હોય, એ ખેદાન મેદાન કરતા હોય, ધમરોડતા હોય, પૈસા પડાવતા હોય, કાલી રોટી ધોળી દાળ, આવી જમાતો નીકળતી. એક જમાત અહીંયા ગુજરાતમાં ફરતી છે એવી, મહારાજને ગોતવા જો. સ્વામિનારાયણ બહુ કરોડોપતિ છે, અબજોપતિ છે, લાખોપતિ તો વાત જ શું, એના ભક્તો છે લાખોપતિ. હા, એક જાડવું ખેરીએ ને, ઓહો, કઈ રખડપટ્ટી જ નહીં, પકડીએ. બહુ પંથ ચલાવ્યો છે કે એને ગુજરાતમાં. સ્વામિનારાયણ કરી દઈએ કે ચાપડા ચેલા અને ભેગા થઈને મારીએ બરાબર, આવું નક્કી કરેલું. કારણ કે જ્યાં આમના સ્વામિનારાયણના સંતો જાય ને, ત્યાં બધાની કાલી રોટી ધોળી દાળ બંધ થઈ જાય. જે ગામમાં, જે શહેરમાં, જે નગરમાં આપણા સંતો જાય ને, હવે સ્ત્રીધનના ત્યાગી પંચવર્તમાન ને પૂરા નિર્માની કથા વાર્તા ભજન ને સત્સંગ ને તપ ને ત્યાગ ને વૈરાગ ને જોવે, હા આ સાધુ હાચા, તો બીજેથી મન બધું ઉડી જાય. એટલે બધા ભૂખ્યા રે, રખડ્યા કરે એમને. આવું થતું. એને બધા પર ક્રોધ ચડ્યો કે મળા તો કે આપણું મૂળિયા ઉખેડ નાખશે, તો કે પકડો સ્વામિનારાયણ ને. કે ક્યાં પકડવા, લાગ જોવો, જ્યાં મળે ત્યાં એકરાર બધા ભેગા થઈ જવું. એમાં મહારાજ બરાબર નીકળાય છે, ને કોકે કીધું કે અહીંથી હમણાં નીકળવાના છે. અને ઉભા રહી ગયા એક બહુ મોટા અડીખમ મહાત્મા, બધી રીતે પૂરા, હથિયાર બંધ. મહારાજની માણકી આગળ. મહારાજની ખબર, અંતર્યામી તનકી જાણે મનકી જાણે, આજ ભગવાન પણ દેવું છે, બાપુને આજ દેવું છે. એને ખબર ન પડે ને એમ દેવું છે, સામે ચાલીને પૂછીને જ દેવું, અચાનક જ દેવું છે, એને ખબર પડી જાય. મહારાજની માણકી આગળ, અને સીધી જ પેલા મહાત્મા રસ્તામાં ઉભા છે, સરક પકડી લીધી, ઉભા રહો. સીધું જો, એક જ આમ પકડીને કે આમ જ સીધું, એ ક્યુ પંચ ચલાયા. महाराज के क्यों पंच चलाया, क्यों पंच चलाया, क्यों पंच चलाया, किसकी बात कर रहे हो कि तुम जीवन मुक्ता हो. किसने कहा, मैंने कहा, सबने कहा, यहां से निकलने वाले हो, तुम जीवन मुक्ता नहीं हो. नहीं, हम तो जीवन मुक्ता नहीं है. महाराज ने पहला जीवन मुक्ता थी ओळखता बधाई, जीवन मुक्ता. हम जीवन मुक्ता नहीं है. कौन है जीवन मुक्ता? पाछળ આવે છે, અમે તેના સેવક છીએ, આગળ આગળ છડી પોકારનારા છીએ. જીવન મુક્તા પાછળ આવે છે. સુરા ખાચરનો ઘોડો સૌથી પાછળ, મોટો ઘોડો ને ચાલવામાં તકલીફ તો પડે. પછી મહારાજ, अच्छा अच्छा तुम जाओगे, हम पकड़ेंगे उसको. या तो अले बापू आया, पकड़ो घोड़ा. क्यों पंच चलाया? अरे भाई किसकी बात कर रहे, जीवन मुक्ता की. हम जीवन मुक्ता नहीं है. आगे वाले ने कहा तुम जीवन मुक्ता हो, हम नहीं है. क्या कहा था? तो कि पीछे वाले और भी पीछे आ रहा है, और पीछे जीवन मुक्ता. બે ચાર દરબારો બધા નીકળી ગયા ને છેલ્લે આવ્યા. હવે બાપુ મેઇન પકડાણા, સુરા બાપુ.
એવો મોટો ઘોડો ને કદાવર શરીર ને ભાઈ, આને તો જોતા જ લાગી ગયું આજ જીવન મુકતા હોય. બહુ થાળ જમી જમીને આજ જીવન મુકતા હોય. શરીર એવું લોટકું ને, હા હવે બરાબર કે હા પ્રમુખ તો મોટા જ હોય ને. घोड़ा सरक पकड़ी हो, नीचे उतरो. क्यों? तुम जीवन मुक्ता हो. किसने कहा? आगे वाले ने कहा, सबसे आगे वाले ने. सबसे आगे वाला कौन था? महाराज था. क्या कहा? पीछे आ रहा है वो जीवन मुक्ता है. और भी कोई है? नहीं, हम ही है. और पीछे कोई नहीं है, बस तुम ही जीवन मुक्ता हो. क्यों पंथ चलाया? बापू ने मगज में આવી ગયું કે અચાનક દીધું ભગવાન પણ. बापू के चलाया तो चलाया, इसमें क्या है? चलाया. क्यों चलाया? के क्यों पंथ चलाया? કે ભાઈ આ તો ચલાવતા ચલાઈ ગયો છે, હવે તો હું નીકળો છું, કોકને મારે દેવું છે, મારે ફ્રી થવું છે, નિવૃત્ત થવું છે, આમાંથી હિમાલયમાં વયું જવું છે. હું તમારા જેવા કોઈક મહાત્માને ગોતતો હતો, સમજ્યા, કે આ બધું પંથ તમને હોપી દઉં અને મારે તમને જે કંઈ થોડું કંઈ કાનમાં આનો મંત્ર દઈ દઉં, એટલે આ બધું તમારું અને મને છૂટો કરો. હવે હું તો બી ગયો છું, આમાંથી થાકી ગયો છું. અચ્છા એ વાત છે. આને તેટલું જ જોતું હતું. તમારે બહુ તમારા ગુરુ પરંપરાઓમાં હોય ને આમ બધું હોપી દઉં ને, એટલે અહીં નજીક થોડાક આવો કે મારે તમારા કાનમાં કંઈક કેવું છે ને ફૂંક મારવું છે. આ પંથ બધો છોડીને તમને હોપી દેવો છે. એ નજીક આવો કે ક્યુ પંથ ચલાયા બતા દઉં તુજે, ઇધર આવો કે. એ નજીક આવ્યા પેલા અને સીધા જેવા જ આમ નજીક પાસે ઓર નજદીક આવો, ઓર નજદીક આવો, ઓર નજદીક. એકદમ પાસે લઈ લીધા ને ઘોડા ઉપર બાપુ બેઠેલા. નજીક જ્યાં આવ્યા અને ઈ ભેગા જ ભાઈ ઓહો સીધો જટા પકડીને ઊંચો કરીને બગલમાં દબાઈ દીધું મોઢું. બોચી બગલમાં દબાઈને માર્યું ઘોડાને પેડાળમાં પેલું પાટું. ઉપડી સવારી ભાઈ 80 ની સ્પીડે સીધી. બચાવો બચાવો બચાવો. અહીં કોણ બાપ બચાવવા આવવાનો, હું જીવન મુક્તા. એવો ઢહેડો ને એવો લઈ ગયો ને એવી ચકેડ કુંડાળે નાખ્યો ઘોડાને. મહારાજ ને બધા દરબાર આમ દૂર ઉભા જોવે ને હસે. બહુ થઈને જયારે પેલો હમ તુમારી ગાય હે, હમ તુમારા ગોધા હે, હમે છોડ દો, કભી નહીં તુમારા નામ લેંગે જીવન મુક્તા, હમે છોડ દો કે છોડ દો. એમ બાપો છોડા માંડ લાગમાં આવ્યો છે. કેટલા દિવસથી આ ખંજવાળ મટાડી દીધી હતી મહારાજે, માંડ ઉપડી છે. એમ હજી પંથ ક્યાં પૂરો દીધો જ છે. મહારાજ આમ દૂર થી બોમ્બ પાડ્યો, બાપુ મૂકી દો, મરી જાહે બિચારો, મરી જાહે. હજી નાખ્યો હેઠો, આમ જાણે કે ઉપરથી લીંબુ પડે ને એમ. પછી મહારાજ પાસે ગયા. મહારાજ આ હું ધંધો કર્યો તમે કે? કા? અરે કે આ તો ઠીક છે, એકલો હતો તે બધી પહોંચી વળ્યો. આ 500 નું ઝુંડ લઈને આવ્યો તો મને મારી નાખે ને, પૂરો જ કરી નાખે ને ભેગા થઈ. આ તો સારું થયું વળી આનું વળી ફૂંક મારવાનું ખાતર આ વળી પકડી લીધો, પૂરો કરી નાખે મને. મહારાજ કે એમ ક્યાંથી પૂરા કરી નાખે તમને? આ તો તમે મને કીધું નતું ગઢડા, કોક દી લાભ દેજો. ભગવાન પણ નતા, ભગવાન બનાવ્યા, જીવન મુક્તા બનાવ્યા. અરે મહારાજ કઈ તો બનાવાતા તો થોડું કઈક ખટક હારે લે. એકલો પડી ગયો તો હું એકલો, એ સારું થયું એકલા હતા, નહીતર તો પૂરો કરી નાખે ને મને. મહારાજ આમ રમૂજ કરતા. આવી રીતનું મહારાજ એમની સાથે ફરતા, બાપુને સાથે લેતા. ઘણા લોકો કહે છે કે બાપુને સ્વાદ બહુ હતો, સ્વાદિયા હતા. એમ એ તો ઇન્દ્રિય જીત હતા, યતિ પુરુષ હતા. એમને કોઈ મહારાજની મૂર્તિ સિવાય કોઈ સ્વાદ જ નહોતો. હરિચરિત્ર હે સમ ઓર નહીં ચાહા કે છે ને, એને મૂર્તિનો ચરિત્રનો જ રસ હતો. એના સિવાય એની આગળ તો અમૃતે ફીકું લાગતું. એને શું સ્વાદ હોય બીજો? પણ આ તો એક લીલા ભગવાનને રાજી કરવા માટે કરતા હોય. મહારાજ અવારનવાર આવતા, શાંતિબાને પૂછતા
કે મજામાં બધું ઘર પરિવાર? હું મહારાજ ધૂળ મજામાં. આ રોજ ઉઠીને તમારા ભગતની રામાયણો થાય છે. મહારાજ કે રામાયણ તો સારું મહાભારત કરતા. અરે મહારાજ જવા દ્યો ને, જમવા બેહે ત્યારે હું કરે છે પૂછો તો ખરા બધા. આમ છે ને ખારું છે ને ખાટું છે ને તીખું છે ને આમ છે ને તેમ છે ને ત્રાહી ત્રાહી થઈ જઈ છે. આ એક લીલા છે એમની. મહારાજ કે આજ નિયમી એકાદશી આવવા દો. આ વખતે ટબકાર દે નિયમ, બોલે જ નહીં કાંઈ. એમાં નિયમી એકાદશી આવી, સભા ભરી, પેલા જ બાપુનું ભાકીરા, આજ નિયમ લેવાનું છે. મહારાજ દઈ દો તારે, એમ નહીં તમારે લેવાનું છે. અમે લઈ લઈશું. મહારાજ કયો હલે હું લેવાનું છે? જમતા જમતા બોલવાનું જ નહીં. બસ સમનાયણ 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 કરવાનું, જમી લેવાનું ઊંધું નાખીને, જે આવે તે. આવું છે ને તેવું છે ને બીજું છે ને થારું છે ને ખાટું છે ને તીખું છે ને કાંઈ નહીં કહેવાનું. મોડું છે ને કાંઈ નહીં કહેવાનું, જે આવે તે જમી લેવાનું. આ જોહે ને આપાને આ જોહે ને આપાને આ જોહે ને એ બધું હું. મહારાજ બેઠ્યા. ખબરદાર કે હવે નિયમ. મહારાજ ભારે કરી. સારું તારે હવે આપી દો, દેવું જ છે તો નિયમ લીધું કે હવે નહીં બોલે આપો. જમતા જમતા તો બિલકુલ નહીં બોલે. મહારાજ કે હા હવે સારું થયું. મહારાજ તો વયા ગયા. પછી ઘેરે આવ્યા અને પછી સીધી જ બૂમ મારી, સાંભળ્યું? જો મહારાજે આપાને નિયમ આપ્યો છે, જમતા જમતા આપો બોલશે નહીં. માટે આપાને પાપડ મૂકી દો, આપાને અથાણો મૂકી દો, આપાને ગોળનો ગાંગડો મૂકી દો, માખણ ચોપડેલા 3 મઠા મૂકી દો, આપાને એક લાડવો મૂકી દો, એક મોહનથાળ મૂકી દો, આપાને છાશનો મોટો કટોરો મૂકી દો, મસાલો બસાલો નાખીને બનાવેલો નિર્ગુણ સ્વામીએ. હાલો, બા તો જોઈ રહ્યા કે આ તો ધર્મ કરતા ધાડ પડી ગયા. હમુની ઉપાધિ થઈ. આ તો લે અડધો કલાક થાળ તૈયાર કરતા થયું, બધું ગોઠવતું. હવે બાપા નહીં બોલે. આપણને બોલવા જેવું રહ્યું કઈ? આમાં કઈ રહ્યું? વરી મહારાજ 6 મહિના પછી મહારાજ આવ્યા પાછા. શાંતિબાને ઓરડે જઈને કે છે કે કેમ છે હવે બધું સુખ શાતા? મજામાં બધું ઘર પરિવારમાં કેમ છે? અરે મહારાજ આના કરતા તમને ન કીધું હોત તો સારું હતું. આમ થોડુંક સાંભળી લેત ને. આ તો ભાઈ અમારે ઉપાધિ થઈ. એક તો જમતા પેલા બધી રામાયણ સાંભળવાની અને પછી તૈયાર કરવાનો ડબલ મહેનત વધી ગઈ. કાં તો કે આવું થાય છે. અને મહારાજે બાપુને બોલાવ્યા. હાલો બાપુ અમારી જોડે. કઈ બાજુ? અરે જ્યાં લઈ જાય ત્યાં. હાલો થઈ જાવ તૈયાર. ઉપાડ્યા ને સીધા પંચાળા. પંચાળામાં ઝીણાબાઈ તો બહુ પ્રેમી. મહારાજને માટે એવી રસોયો, સંતો ભક્તો માટે એવી રસોયો. મહારાજે ઝીણાબાઈને બોલાવ્યા. ઝીણાબાઈ. હા મહારાજ. અમને રાખવા છે? હા મહારાજ રાખવાના જ હોય ને. અમને જમાડવા છે? અરે ખરેખરી રસોયો, બધી તૈયારી ફૂલ છે. મહારાજ કે રહીશું પણ એક શરતે. શું? ખોરી જારના કોટલા ખોલ નાખો, હાણા ખોલ નાખો. ખોરી જારના રોટલા ખવડાવો હોય અમને ને અમારા ભક્તોને બધાઈને. ખોરી જાર મોઢામાં ઘરે રહી. અરે મહારાજ ખોરી જાર ખાય મારા દુશ્મન, તમે શું કરવા ખાવ? મહારાજ લહેર કરો. અહીં ક્યાં આપણે વાંધો જ છે કઈ? તો આમાં નથી રહેવું. તો આ ભાઈગા અમને તો જ્યાં ખોરી જાર ખવડાવે ને ત્યાં રહેવું છે. બાપુ કે મહારાજ જેવી તમારી ઈચ્છા, લ્યો તાર પણ રોકાવ. અને પછી તો જે ખોરી જારના રોટલા બનાવ્યા આવા આવા અડધા ઇંચના. અને ભાઈ પંક્તિ થઈ બધા સખાઓની. બેહી જાવ કે મહારાજ કે આજ હું પીરસીશ ફર્સ્ટ ક્લાસ આઈટમ. અને ભાઈ અને પછી 3 દીની ખાટી છાશ હો. છાશ એવી તાજી નહીં, પાડાને પાવાની. ઉતારો તાહડા, પાઘડા ઉતાર્યા ને પાઘડા નીચે તાહડા નીકળે. જૂના જમાનામાં એવું હતું. હા, એક શું કે ને, એક દો કાચ કે છે ને, એક પંખ દો કાચ, આવું
કોક લાકડી મારે તો વાગે નહીં. સેફટી છે ને, જમવા બેહો એટલે સીધું ઉતારીને મૂકી દેવાનું. તાહડા મૂક્યા અને રોટલા આવ્યા ભાઈ પેલા ખોરી જારના, આમ નાખે ને તો ટન 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 ઢાણી સિક્કો વાગે ને એમાં અવાજ આવે. બધા મહારાજ નો નિયમ, આંખો ખોલવાનું નહીં, પીરસાઈ જાય પછી જમવાનું થાય તે સિવાય આંખો ખોલવાનું નહીં, ખાઈ જવાનું. બાપુ એમ હાથ ફેરવો તો આવ્યો ભાઈ રોટલો હાથમાં. આ શું છે કે આ શું છે, શું કઈ આઈટમ છે? એટલે જીણાભાઈ આ કઈ આઈટમ બનાવી છે? મહારાજ જીણાભાઈ કે મહારાજ ને જે જે હારા મારી ગમતી આઈટમ બનાવી છે. પછી આવ્યું દૂધ. દૂધ તો કઈ હતું નહીં, છાશ હતી. રેડ્યું આમ બરાબર. સુરાબાપુ આમ એક આંખ ખોલીને આમ જોયું તો દૂધ માળું ગોલકીનું ભગરીનું દૂધ છે. આમ ભાષા કેવી, આ તો મેં સુધારીને બોલ્યા, નહીતર શું કે ખબર, સારી વસ્તુ હોય ને તોય કે ગધેડીનું દૂધ બહુ સારું છે, ખરાબ હોય તો કે ગધેડીનું દૂધ બરાબર ખરાબ છે, સારું હોય તો ગધેડીનું, ન હોય તો ગધેડીનું. એટલે એ જમાનાની બધા, હવે તો બધો સુધારો બહુ થઈ ગયો, બધા વંદનીય છે, પણ આ એક તો આનંદની વાત છે. હા, હળી ઉભી રહે એવું દૂધ છે. કઈ વાંધો નહીં, હાલો આ તો નહીં પણ આ તો પી જઈશું, ખોટો ઠરશે. હા, આમ જે આમ તાહડા ઊંચા કર્યા ને હરે બોલાયું, વાસુદેવ હરે. તે પેલા બાજુમાં બેઠા હતા ને, શું કેવાય, અલૈયા બાપુ, એને રોટલો જોયો ને આમ સેજ આમ ઊંઘ્યો ને તો બકારી આવી છે. સુરા બાપુ ને કે બાપુ આ તો ભણે કોઈ રીતે ગળા હેઠે ઉતરે નહીં, આપણને નાખી દીધો એક બાજુ. સુરા બાપુ કે મહારાજ મહારાજ, મહારાજ આવ્યા દોડતા, ભણે અલયો સ્વાદ કરતો છે, ભણે અલયો સ્વાદ કરતો છે, કે સ્વાદ કરાય આપણે? મહારાજ મહારાજ પછી અલૈયા બાપુ કે તમે ઉભા થઈ જાઓ, પણ આજ તો આનો તો વારો જ પાડી દેવો છે, કોઈ દી ઘરે ડખો જ ન કરે. પણ એમ કહેવાય છે એક કે કઈક 1.5 મહિના સુધી ખોરી જાર ખવડાવી અને બાપુએ ખાધી. કહેવાનો અર્થ એક નાટક હતું, એક લીલા હતી અહીંની, બાકી એને કઈ સ્વાદ નહોતો, નહીતર એક દિવસે નો ખાય. ખાય જાર ખોરી ખાય કોઈ દાડો? આવા લીલા લેરોય ખાય નહીં. મહારાજની આજ્ઞા, એને તો કઈ સ્વાદ ને એવું હતું નહીં. આ તો આપણે બધા આનંદ કરીએ સવારની પોરમાં, એટલે લીલા ગાવા માટે કરી હોય. નિસ્વાદી હતા એકદમ. હા, બહુ નિસ્વાદી. અક્ષરધામના મુક્ત આવ્યા હતા પછી શું વાત હોય? આપણે સંતોએ લખ્યું તો અક્ષરધામના મુક્ત હતા. આવી લીલા બાપુની અવારનવાર મહારાજની ભેળા મહારાજ કરતા, છતાંય કાંઈ નહીં. અને એમ કહેવાય છે પછી તો ત્યાંથી નીકળ્યા. ગાજરડાની કઈક લીલા છે. ગાજરડા મારા વેરી રે, પૂરો જન્મના તમે ક્યાંથી આવ્યા આગે? જે હાથ પેલો આંખ ખોલીને જ્યાં એના ઉપર પડે ને, આમ ટાર્ગેટ હતું લાડવો, પણ મહારાજે થાળી ફેરવી નાખી એમ જામ, અને સીધું ગાજર ઉપર હાથ આવે એમ ગોઠવી દીધું. એ સુરા ગાજર આમ થાળી માથ નાખ્યો, સીધો ગાજરડો આવ્યું. હા, આમ જો તારી જાતનો કયા ભવનો વેરી, ગાજરડે મારા વેરી. મહારાજ કે હાલો તારે હવે. એક વાર તો મહારાજ ક્યાં માંગરોળમાં કે એટલું બધું ખવડાવ્યું, એટલું બધું ખવડાવ્યું, એટલું બધું ખવડાવ્યું કે હવે આ જાહેરને મેં કહો પડતી જીણાભાઈ કે બનાવો બરાબર દૂધ પાક ને લાડવાન બધું, એટલું બધું ખવડાવ્યું, એટલું બધું ખવડાવ્યું. પછી કે હાલો તાબડતોબ ઉપડો, આપણે પોગું ગરડા. અરે મહારાજ હલાયું જ નથી આમાં કઈ. હા, બધા સીલ વાગી ગયા છે, હવે આમાં કાંઈ ન થાય. મહારાજ કે પાછળ રહી જાય ને એને દંડ. હા, એને દંડ. હા, સુરા ખાચર સૌથી પાછળ રહી ગયા. મારા દે દંડ દેવો દ્યો, બાકી હલા હે નહીં આમાં. મહારાજ બહુ લાડ લડાવતા, સુરા બાપુને બહુ લાડ લડાવતા. એને ભવનો પ્રેમ ને પ્રીત હોય ને સંબંધ હોય ને એવા લાડ લડાવતા. તો હવે
અપરંપાર લીલાઓ છે સુરા બાપુની, કેટલી કહીએ ને કેટલી રહીએ. જ્યાં બહુ બધી લીલાઓ છે, પણ પ્રસંગમાં આવતી જશે ચરિત્રોમાં, એમાં આપણે ગાતા જઈશું. અત્યારે કથાને થોડીક, અમારે ધર્મસ્વામી અઠવાડિયાથી ટાઢા થઈ ગયા સાવ, ને તેની આંગળીઓ થોડી ગરમ થાય એટલે થોડાક તબલા વગાડો ને થોડા હક્કા થઈને વગાડો. આમ અડધા હોઈ ગયા હોય એમ નહીં. સોરઠો લખ્યો છે બહુ સરસ. આગળ કથા આજે તો અધ્યાય પૂરો જ કરી દેવો છે, ગમે એમ થાય, ઘણા મહિનાઓથી ચાલે. ઇન આદિક હરિદાસ, સુરા ખાચર છેલ્લું નામ લખ્યું, ઇન આદિક. બીજા તો બધા ઘણા છે, આમાં તો ઇન આદિકમાં આખું તમે તાર ભક્ત પ્રકરણ લઈ લો તોય ચાલે. ઇન આદિક હરિદાસ સ્નેહે પ્રણમી સકલ કો, ઇન આદિક હરિ. જીલનભાઈ જીલન, કારણ કે હવે બધું ઝીલવાનું જ આવવાનું છે. હવે તો કથા હરિભક્તોના આખ્યાનો હવે જે વચ્ચે આવે એ જ ગાવાના છે. હવે કથાનો દોર ચાલશે બરાબર. અત્યારથી બરાબર જ ચાલ્યો હતો, પણ એક નામ ઉપર બધી કથાઓ ચાલતી. હવે તો ગાવાનું વિશેષ આવશે, એટલે તમે બધા થોડા દોહરાવજો. આને ઇન આદિક હરિદાસ સ્નેહે પ્રણમી સકલ કો, ઇન આદિક હરિદાસ સ્નેહે પ્રણમી સકલ કો, પુનિયબ કરી પ્રકાશ, પુનિયબ કરી પ્રકાશ, ગ્રંથ સુપુરુષોત્તમ ચરિત, ગ્રંથ સુપુરુષોત્તમ ચરિત, લલિત લોધિકા પુરપતિ જદુવંશી જી ભાઈ, લલિત લોધિકા પુરપતિ જદુવંશી જી. ઇનાદિક હરિદાસ સ્નેહે પ્રણમી શકલ કો, આ બધા ભક્તોના ચરણમાં કોટી કોટી વંદના કરી, પુનિયબ કરી પ્રકાશ. હવે હરિચરિત્ર એટલે આ પુરુષોત્તમ ચરિત્રની કથાનો પ્રારંભ કરું છું કે છે. દોહો લખ્યો છે, લલિત લોધિકા પુરપતિ ને જદુવંશી જી ભાઈ. લોધિકાના રાજવી ગરાસદાર જીભાઈ, જેનું નામ ઉપાસના પ્રભુ પ્રગટ કીને ઝાંકું સદા સુહાય, એવા ભગવાનના અનન્ય નિષ્ઠાવાન ભક્તરાજ, એવી અનન્ય શરણાગતિ મહારાજ સિવાય બીજું કાંઈ નહીં. એવા જીભાઈ ઝાંકું સદા સુહાય, જેને ભગવાનની ઉપાસના ભક્તિ શરણાગતિ એમય જેનું જીવન તિનકે સુત પુની તત્વવિદ, એના દીકરા કે જીભાઈના દીકરા તત્વવિદ, હા બ્રહ્મ પરબ્રહ્મને જાણનારા, જીવ ઈશ્વરને જાણનારા, માયાને જાણનારા તત્વવિદ જ્ઞાની. કારણ કે બહુ સાધુઓનો સમાગમ કરેલો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવા સમર્થ વિભૂતિ સંતના અખંડ એમની કથા વાર્તાનો લાભ લેનારા એવા તત્વવિદ અભયસિંહ શુભ નામ, જેનું અભયસિંહ નામ છે શ્રી પુરુષોત્તમ કેચરી, સુનન ચહત સબ જામ, સદગુરુ નંદ ગુણાતીતા, દિયો પ્રગટ ઉપદેશ. પુરુષોત્તમ ચરિત્ર એટલે ભગવાનના ચરિત્ર, શ્રી હરિના ચરિત્રો સાંભળવાની એમને ઈચ્છા થઈ. રાત દિવસ એક જ બસ મહારાજના ચરિત્રો, સંતો ભક્તોના ચરિત્રો સાંભળવા છે, આવી ઈચ્છા રહ્યા કરે કે મારે મહારાજના ચરિત્રો સાંભળવા છે. અને ભાઈ સામે ગુરુ સદગુરુ એવા મળી ગયા હો, કેવા ચરિત્રો મહારાજના સંભળાવે. સદગુરુ નંદ ગુણાતીતા, દિયો પ્રગટ ઉપદેશ, અનન્ય ભક્ત ભયા સુની, નિર્મલ ચિત નરેશ. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના સાનિધ્યમાં બેસી અને આ બેસીએ મહારાજના એ બધા ચરિત્રો ઉપદેશ એનું શ્રવણ કર્યું. સુરત પ્રતાપ સિંહ કો સુનિયો પ્રથમ સંવાદ, સુરત પ્રતાપ સિંહ કો સુનિયો પ્રથમ સંવાદ, અરે સત્સંગી જીવન સુભાગ, સુનતે લગ્યો અતિ સ્વાદ,
સુનતે લગ્યો અતિ સ્વાદ. સૌથી પહેલી કથા ગુણાતીતાનંદ સ્વામીના મુખથી સત્સંગી જીવન સાંભળ્યું. ગુણાતીતાનંદ સ્વામી તો પ્રખર વક્તા હતા અને બહુ સારા ગાયક હતા. સત્સંગી જીવનમાં લખ્યું છે ગુણાતીતાનંદ સ્વામીની સેવા મહારાજની આગળ કીર્તનો ગાવાની હતી. કીર્તનો વારંવાર મહારાજ પૂજા કરતા હોય, બેઠા હોય ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કીર્તનો ગાતા. બહુ સુંદર અવાજમાં એમના કીર્તનો અને હજારો કીર્તનો એમને કંઠસ્થ હતા. બ્રહ્માનંદ સ્વામીના, મુક્તાનંદ સ્વામીના, દેવાનંદ સ્વામીના, પ્રેમાનંદ સ્વામીના કીર્તનો હોપો પડવા ન દેતા. અને કથાએ બહુ સારી કરતા. એટલે સૌથી પહેલા અભયસિંહ રાજાએ ગુણાતીતાનંદ સ્વામીના મુખે સુવ્રત મુનિ પ્રતાપસિંહનો સંવાદ એટલે સત્સંગી જીવન કથા. અને ભાઈ સ્વાદ એવો ચાખી ગયા ને એને ભાઈ તૃપ્તિ જ ના રહી. સુની સુભક્ત ચિંતામણી કૃત સુનિષ્કુળાના. સુની સુભક્ત ચિંતામણી કૃત સુનિષ્કુળાના. પછી તો સત્સંગી જીવન ગ્રંથ પૂરો થઈ ગયો એટલે હા પૂરો થઈ ગયો એમ ન થયું. હા પૂરો થઈ ગયો, હવે વાંધો નહીં, આવતા વર્ષે પાછું પારાયણ બિહારીશું. ના, જેવો પૂરો થયો તો તૃપ્તિ જ ના થઈ કે સ્વામી હવે કંઈક બીજું સંભળાવો, પણ મહારાજના ચરિત્ર વગર રહેવા હે નહીં. એવો રસ આવે છે, એવો રસ આવે છે, તૃપ્તિ જ નથી થતી. અને સ્વામીએ ફરી બીજો ગ્રંથ ઉપાડ્યો, નિષ્કુળાનંદ સ્વામી રચિત ભક્ત ચિંતામણી. અદ્ભુત ગ્રંથ. હા, સુની સુભક્ત ચિંતામણી કૃત નિષ્કુળાના. સુની સુભક્ત ચિંતામણી કૃત સુનિષ્કુળાના. ઇત્યાદિક હરિચરિત સુની ઉર ઉપજો આનંદ, ઉર ઉપજો આનંદ. નિષ્કુળાનંદ સ્વામી રચિત ભક્તિ ચિંતામણી ગ્રંથનું શ્રવણ કર્યું અને બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. સમજી સુધા સમાન શ્રવણ ભક્તિ સંતત ચહે. સતત, હા સતત ભગવાનના ચરિત્રો, સતત શ્રવણ ભક્તિ શરૂ કરી. શ્રવણ ભક્તિ એક પછી એક ગ્રંથો ભગવાનના ચરિત્રો સાંભળતા જાય, આનંદ થતો જાય. સમજી સુધા સમાન કે આ તો ચરિત્રો બધાય અમૃત સમાન છે, અમર કરી દે, અમર કરી દે, ભગવાન સુધી પહોંચાડી દે. અને ભગવાનના ચરિત્રો ને ભગવાનની મૂર્તિ બે અલગ નથી, એક જ છે. હરિ સમાન, હરિચરિત્ર હરિ સમાના. હા, એટલે એવી મૂર્તિનું પાન નિત્ય કરતા હોય કેટલો આનંદ આવે. હા, સતત શ્રવણ ભક્તિ શરૂ કરી દીધી. તૃપ્ત ન હોવત કાન સુનત સુપુરુષોત્તમ ચરિત. તૃપ્ત ન હોવત કાન સુનત સુપુરુષોત્તમ ચરિત. સતત મહારાજના ચરિત્રો સાંભળવા એવી આદત પડી ગઈ, તૃપ્તિ જ ન થાય. જીવ ઈશ્વરનો જ્ઞાન પાયો ગુરુ પ્રતાપ છે. આ કથા સાંભળતા એને ભગવાનનું સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થઈ ગયું, પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થઈ ગયું. ધરત અખંડ હિ ધ્યાન ઇષ્ટ અક્ષરાતીત કો. અખંડ મહારાજની મસ્તીમાં ખોવાઈ ગયા. રાજકાજ બીજું ત્રીજું વ્યવહાર બધું ભૂલી ગયા. હા, વિરક્ત થઈ ગયા, કથા સાંભળીને વિરક્ત થઈ ગયા. પછી તો એમને બીજા ગ્રંથો બધા ઘણા મુક્તાનંદ સ્વામી રચિત છંદ છપાઈને દોહા સોરઠા, અને એ સાંભળીને તો એને એટલો બધો આનંદ આવ્યો, એટલો બધો આનંદ આવ્યો. લખ્યું છે વ્રજ ભાષા કે છંદ ચોપે દોહા સોરઠા. વ્રજ ભાષા કે છંદ અને ચોપે દોહા સોરઠા. સો સુનતે આનંદ ઉપજત અતિ નિજ અંતરે. સો સુનતે આનંદ ઉપજત અતિ નિજ અંતર. બહુ આનંદ થયો. પેલા દોહાન સોરઠાન છંદ છપાઈને આ બધું સાંભળ્યું ને એટલે બહુ આનંદ થયો. અને તદ દ્વિજ દલપત રામ. અને ત્યારે એમને વિચાર આવ્યો કે આવો એક ગ્રંથ સરસ મજાનો બનાવીએ, મહારાજનો નૂતન ચરિત્રો બધાય આમાં ગુથાય આ ભાષાની અંદર. અને તાત્કાલિક અમદાવાદ તેડું મોકલું. એ વખતે દલપતરામ પોતે અમદાવાદ રહેતા હતા. મહાકવિ સમ્રાટ, કવિશ્વર કહેવાતા, ભારતમાં જેનો જોટો જડે નહીં એવા કવિ, સ્વામિનારાયણ સંપ્રદાયના એવા પ્રખર સત્સંગી. હા, હરિભગત, ચુસ્ત, એકાંતિક, એકાંતિક મુક્ત કહેવાય.
એવી સ્થિતિવાળા ભબકાદાર તિલક ચાંદલો ગળામાં કંઠી ગમે ત્યાં ઠેઠ દિલ્હી સુધી કેમ ન જવાનું હોય પણ તિલક ચાંદલો ભૂસાય નહીં એનો. હા, સ્વામીને એના પુત્રે નાનાલાલે દલપતરામ કવિ વિશે ચરિત્રો લખ્યા છે, આખો ગ્રંથ લખ્યો છે જીવન ચરિત્ર ઉપર, કે અમારા પિતાને સત્સંગનો રંગ કેવો ચડ્યો હતો કે અમે ગૌરવ લઈએ છીએ, ગમે ત્યાં જઈને કોઈની શેર શરમ નહીં. તિલક ચાંદલો એનો કોઈ દી સ્વામીના પંથનો ભૂસાતો નહીં. એવા અડીખમ પંચવર્તમાન પાળતા, ક્યાંય બીજું પાણી પીતા નહીં, સ્વામિનારાયણનું સતત જપ, એવા સત્સંગના રંગે સ્વામિનારાયણના સાધુના રંગે રંગાયા હતા. પછી તો એમ કહેવાય છે કે ત્યાં રહેતા, અહીંયા મૂડીમાં રહેતા ને ત્યારે એનું નામ ધોળિયા પાડી દીધું. ધોળિયા થઈ ગયા હતા એમ. ધોળિયા એટલે પાર્ષદ તરીકે રહેતા, સાધુ જેવું જીવન જીવતા, ધોળિયા તરીકે ઓળખાતા. એવા દલપતરામ કવિની યાદ આવી અભેશી બાપુને તાત્કાલિક તેડું મોકલું. તદ્વિજ દલપતરામ શ્રી પુરુષે ટેરાઈ કે, તદ્વિજ દલપતરામ શ્રી પુરુષે ટેરાઈ કે, કયો કરહું શુભ કામ, કયો કરહું શુભ કામ, વર્ણન પુરુષોત્તમ ચરી, વર્ણન પુરુષોત્તમ ચરી. તેડાવ્યા, વાસ્તે ગાસ્તે લાવ્યા, ઉતારા કરાવ્યા, જમાડ્યા અને પછી બોલાવ્યા, ધીરે રહીને વાત કરી. આ ચરિત્રનો ગ્રંથ તમારે અહીંયા મારી હાજરીમાં લખવાનો છે, બનાવવાનો છે. બસ આ મારી છેલ્લી ઈચ્છા છે, હવે બીજી કોઈ ઈચ્છા નથી. સરસ મજાનો ચરિત્રનો ગ્રંથ પ્રારંભ કરો. મુક્તાનંદાદિક મુનિન ચર્ચે પ્રગટ ચરિત, પુનિ પુનિ તિહિ પદ પ્રણમી કે, માંગી બાની પવિત્ર. દલપતરામ કવિએ બીડું ઝડપ્યું. વાહ, મારા ધનભાગ ભગવાનના ચરિત્રો લખવાના, મહારાજના સંતોના ભક્તોના. આહા હા, પુરુષોત્તમ ચરિત્ર લખવાનું છે, મારા હો ભાગ્ય. હા, અને એમણે દલપતરામ કવિએ મુક્તાનંદ સ્વામી આદિ સંતોના ચરણમાં વંદના કરી. ચર્ચે જેણે ભગવાનના આખી જિંદગી ચરિત્રો જ ગાયા છે. મુક્તાનંદ સ્વામીને તો મહારાજની આજ્ઞા વચનામૃતમાં જ છે કે તમારે તમારા છેલ્લા શ્વાસ ચાલે ને દેહ પર્યંત તમારે અમારા ચરિત્રોના ગ્રંથો લખવા અને એ જ ગાવા. એમાંથી તો આ હરિચરિત્રામ સાગર ગ્રંથ થયો, એમાંથી થયો. એવા મુક્તાનંદ, સૌથી વધારે ચરિત્રોના કોઈ સાક્ષી હોય તો એ મુક્તાનંદ સ્વામી છે, જન્મથી માંડીનો. કારણ કે જન્મના મહારાજના જન્મોત્સવના પદો પણ મુક્તાનંદ સ્વામીએ લખ્યા છે. આમ જોઈને લખ્યા છો, કઈ આમ કલ્પનાથી નથી લખ્યા, એ તો કાળ જ્ઞાની છે. છેક સુધીના ચરિત્રોના સાક્ષી વધારે. અને જ્યાં પણ મહારાજ વિચરણ કરતા હોય, લીલા કરતા હોય, મુક્તાનંદ સ્વામી ભેળા ને ભેળા. એટલે મુક્તાનંદ સ્વામીને ફરી વંદના કરી. મુક્તાનંદાદિક મુનિ ચર્ચે પ્રગટ ચરિત્ર, મુક્તાનંદાદિક મુનિ ચર્ચે પ્રગટ ચરી. જેને ચરિત્રો ગાયા છે એવા મુક્તાનંદ સ્વામી વગેરે સંતોના ચરણમાં પુનિ પુનિ તેહિ પદ પ્રણમી કે, પુનિ પુનિ તેહિ પદ પ્રણમી કે, માંગી બાની પવિત્ર, માંગી બાની પવિત્ર. વાણી, હે મને વાણી આપો, બસ આપ સાથે રહો, મને આશીર્વાદ આપો. આજે હું ગ્રંથનો પ્રારંભ કરું. શ્રી હરિ મુનિ સત્સંગી પુનિ સબ મિલી કરહુ સહાય, ગ્રંથ રચન કે કામ તે વિઘ્ન દૂર હઈ જાય. બસ આ ચરિત્રો લખવા છે મારે, જેમાં કંઈ પણ વિઘ્ન આવનારું હોય આપના ચરણમાં હું વંદન એટલા માટે કરું છે, વિઘ્નને દૂર કરી દો, આ નિર્વિઘ્ને મારો ગ્રંથ સમાપ્ત થાય. અને છેલ્લે સોરઠો ગજબનો લખ્યો છે, એવો દાસ ભાવ પ્રગટ કર્યો છે કવિશ્વરે. અતિ ઉત્તમ અભ્યાસ, अति उत्तम अभ्यास कविता को मैं नहीं कियो. कवि के છે મેં આ કવિતાનો બહુ ઊંડો ગહન અભ્યાસ નથી કર્યો. अति उत्तम अभ्यास कविता को मैं नहीं कियो, सब कवि को हूँ दास, क्षमा करहु कछु चुक मामा. બસ મેં કઈ એવો કવિ નથી
હા બસ એકરાર કરી દીધો. હું કઈ એવો મોટો કવિનો દાવો નથી કરતો કે હું કવિ છું એટલે આ કાવ્યમાં છંદ છપઈ દોહા સોરઠામાં ને આ બધું લખું છું એટલે બહુ મોટો કવિ. ના, બહુ નાનો કવિ છું, બહુ નાનો. મારા કરતા તો આહા હા બ્રહ્મ મુનિ ભાનુ સમ હે મુક્ત મુક્ત પ્રેમ દો ચંદ ઓર કવિ સબ ઉડગણ સમ. અને હું તો આજ્ઞો કવિ કે છે, હું તો આજ્ઞો છું. આની આગળ તો કઈ નથી. આ તો મહાન કવિઓ આગળ હું તો હાવ તુચ્છ કવિ છું. સબ કવિ કો દાસ હું. તો એ કવિ તો નો જ કીધું, હું કવિ છું એમ તો નો જ કીધું. હું કીધું હું તો આ બધા કવિઓ છે ને એનો દાસ છું, એનો કિંકર છું. આ ગ્રંથ લખવામાં કંઈ પણ ચૂક થઈ જાય, કેતા કઈ ભૂલ થઈ જાય, કઈ બીજું લખાઈ જાય તો તમે બધાય મારા ઉપર કરુણા કરશો, કૃપા કરશો, ક્ષમા કરશો. સબ કવિ કહું દાસ. આ સાધુનો સમાગમ અહીંયા કામ કરે, સાધુને સેવ્યા હોય ને. બાકી તો તું કોણ કાઢનાર ભૂલ, છાનો માનો બે કરમાં, તું કોણ કરનાર એમ કહી દે. પણ આ સાધુનો સમાગમ એવું દાસત્વ ભાવ લાવે ને, બિલકુલ એનો અહંકાર ને આ એની જે કંઈ ભક્તિ ફળીભૂત થઈ, જે કંઈ સેવા, જે કંઈ સંપ્રદાયનું જે કંઈ એને પચાવ્યું કહેવાય. હા, નહીતર સારું આવું કરે ને તો સારું અહંકાર આમાં તો બહુ જ આવે પાછો. તો તું લખી લે. અને એમાંય કોકનું લખેલું કોકને બતાવવાનું થાય ને ત્યારે તો મોતિયા મરી જાય. ઈ કોણ વરી મારું જોનાર, ઈ કોણ ભૂલ કાઢનાર, ઈ કોણ પ્રૂફ કરનાર. જ્યારે આ કવિ તમે જો ત્યારે જ એની હારે ભગવાન વાતો કરે ને, ત્યારે જ એની હારે એના કંઠમાન, એના હૃદયમાન, એની જીભ પર ભગવાન બેસે ને. કે આમ લખતા જાય, લીટા તાણતા જાય, કાવ્યો બનતા જાય. ભાઈ એ તો ભગવાન લખતા હોય, આ તો દાસ હોય. સબ કવિ કહું દાસ, ક્ષમા કરહું કछु ચૂક સમા. સબ કવિ કહું દાસ, ક્ષમા કરહું કछु ચૂક ક્ષમા. ક્ષમા કરહું કछु ચૂક ક્ષમા. ક્ષમા કરહું કछु ચૂક મમ. ઇતિ શ્રી પુરુષોત્તમ ચરિત્રે સદગુરુ સાધુ પાર્ષદ હરિજન પ્રાર્થના નામ દ્વિતીયો અધ્યાય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.